नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ખાતે નગરયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજન કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ કમિટીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। જગતજનની રાજરાજેશ્વરી માં ઉમિયાની પ્રતિવર્ષે નીકળતી પરંપરાગત નગરયાત્રા ચાલુ સાલે વૈશાખ સુદ પૂનમ તારીખ 12/5/2025 ના રોજ સવારે 8:15 કલાકે ભવ્યાતિ ભવ્ય રીતે નીકળનાર છે। સમગ્ર ઊંઝા નગર આ દિવસે માં ઉમિયાની ભક્તિના રંગે રંગાશે। નગરયાત્રાને મહેસાણાના કલેક્ટર SK પ્રજાપતિ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવનાર છે। સંસ્થાના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ અને માનદ મંત્રી જયંતિભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારશ્રીઓની ઉપસ્થિતિમાં ભક્ત મંડળો, મહિલા મંડળો તેમજ સમગ્ર ઉમિયા પરિવાર સંગઠનના ભાઈઓ બહેનો, સંસ્થાના કારોબારી સભ્યશ્રીઓ, દાતાશ્રીઓ તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મુંબઈ, ગુજરાત જેવા વિવિધ વિસ્તારોમાંથી પધારેલા માં ઉમિયાના ભક્તો નગરયાત્રામાં જોડાનાર છે। માં ઉમિયા ભવ્ય સુશોભિત એવા દિવ્ય રથમાં વિરાજમાન થઈ ઊંઝા નગરના માઈ ભક્તોને દિવ્ય દર્શન આપવા નગર તથા માર્કેટયાર્ડ સહિત રાજમાર્ગો ઉપર પરિક્રમાઓ નીકળશે। સમગ્ર શહેરમાં માં ઉમિયાના સ્વાગત માટે જુદા જુદા સમાજો, સંસ્થાઓ, યુવા ગ્રુપો નગરયાત્રાની તૈયારીમાં લાગી ગયા છે। નગરયાત્રાના દિવસે સમગ્ર ઊંઝાવાસી વેપાર ધંધા સ્વયંભૂ બંધ રાખીને માં ઉમિયાના ઉત્સવમાં ભક્તિભાવથી જોડાશે। સમગ્ર નગરયાત્રાનું સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે। આ નગરયાત્રા 8 કિલોમીટર રૂટની પરિક્રમા સંપન્ન કરી નિજ મંદિર બપોરે 31 કલાકે પરત ફરશે। વધુ માહિતી આપતા સંસ્થાના ઇન્ચાર્જ માનદ મંત્રી શ્રી જયંતિભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે માં ઉમિયા પ્રત્યેની શ્રદ્ધામાં અનેક ગણો વધારો થયો છે, તેથી આ વખતની નગરયાત્રા ઐતિહાસિક નગરયાત્રા બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અહેવાલ જયવર્ધનભાઈ ગાંધી, ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। શું નામ તમારું? શું હતું? જયંતિભાઈ પટેલ। જયંતિભાઈ, શું કહેશો, ક્યારે નગરયાત્રા નીકળવાની છે? આ નગરયાત્રાનું શું મહત્વ છે? નગરયાત્રા આગામી વૈશાખ સુદ પૂનમ અને 12/5/2025 સોમવારના દિવસે સવારે 8:15 કલાકે અહીંયાથી આગમન નીકળશે। ખાસ કરી અત્યારે જે નગરયાત્રા નીકળવાની છે એનું શું મહત્વ છે અને આ વખતે શું નવીનતા જોવા મળશે? નગરયાત્રાનું મહત્વ દિન પ્રતિદિન અહીં આવનાર યાત્રિકોની સંખ્યા ખૂબ વધી રહી છે અને માતા પ્રત્યેની આસ્થા લોકોની એ રીતે જ ઉમંગથી લોકો જોડી રહ્યા છે અને એના હિસાબે અહીં યાત્રિકોનો સતત ધસારો રહ્યા છે। આ વખતે આકર્ષણનું કેન્દ્ર શું રહેશે? આકર્ષણના કેન્દ્રમાં તો દર વખત અમારા જે વિવિધ ટેલબાઓ ને બધું હોય છે એ જ રીતે એમાં સુશોભિત કરી અને એમની સંખ્યામાં પણ વધારો થયો છે, એટલે આ રીતે લોકોને એમાં સંખ્યાનો વધારાથી ગમશે। કેટલી સંખ્યા જોડાય તેવું લાગી રહ્યું છે? સંખ્યા હજારોની સંખ્યામાં દૂર દૂરથી લોકો આવતા હોય છે, એટલે ચોક્કસ આંકડાની રીતે આપણે વાત નથી કરતા, પરંતુ દૂર દૂરથી એટલે કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન, મધ્યપ્રદેશથી પણ લોકો જોડાઈ અને હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે। કેટલા ટેબલો જોડાશે એવું કઈ? અંદાજે 165 જેવું